નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હેતલબેન પરમારને તમે જાણતા હશો। તેમનો ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો વાયરલ થયો છે અને ખરેખર આ વિડીયો ચોંકાવનારો છે। તમે પણ કહેશો કે અરે આવું તો કોણ વ્યક્તિ છે અને આવું કર્યું તો આખરેકાર કર્યું કોણે। નમસ્કાર મિત્રો, હું સંજય રબારી, જય ઉગા શોર્ટ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હેતલબેન પરમાર અને વાઘાજી પરમારને આપ સૌ સારી રીતે જાણતા હશો। પોતાની મહેનતથી, પોતાના સંઘર્ષથી સ્ટ્રગલ કરીને આજે આ મુકામ સુધી પહોંચ્યા છે। લગભગ 5 લાખ ફોલો થવા આવ્યા છે હેતલબેન પરમારના। અને ત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે હેતલબેન પરમારનો। ચલો હું તમને વિડીયો બતાવી દઉં। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। હવે તમે અહીંયા સાઈડમાં આ વિડીયો જુઓ। થોડાક વ્યૂ અને ફોલોઅર માટે તમે જે બેન દીકરીની ઇજ્જત કાઢી રહ્યા છો, આજકાલ જે મારા ફેક વિડીયો અપલોડ કરી અને તમે જે રાજી થઈ રહ્યા છો ને, તો એટલું યાદ રાખજો કે તમારા ઘરે પણ માં બેન દીકરી હશે। આજકાલ ફોલોઅર માટે થઈને તમે કોઈક બેન દીકરીની ઇજ્જત હામું નથી જોતા અને જેનું પણ ખરાબ વિચારશો ને, ભગવાન તમને ક્યારે માફ નહીં કરે। અને જેટલી હું અત્યારે દુઃખી થયું, તમે મને ખોટી રીતની બદનામ કરો ને તમે રાજી થઈ રહ્યા છો ને, મારી સિગુતર તમારો દીકરી દીવો નહીં રહેવા છે, યાદ રાખજો। ખોટું કરશો એનું ખોટું જ થશે હંમેશા, ક્યારે સુખી નહીં થયું તમે। કોઈના વાતડા બાળીને તમે રાજી થાવ છો અત્યારે। તો હા મિત્રો, તમે વિડીયો જોઈ લીધો। આ વિડીયોની અંદર જે 30 થી 40 સેકન્ડનો વિડીયો છે તે તમને સમજાઈ ગયો હશે કે હેતલબેન પરમાર, જે પણ હેતલબેન પરમારને ખાસ કરીને તેમના જે વિડીયો છે એ વિડીયોને ડાઉનલોડ કરે છે લોકો અને પછી તેમનો ખરાબ રીતે ઉપયોગ કરતા હશે, એવું જ મિત્રો હશે। કારણ કે મિત્રો હેતલબેનની ક્લિપો લઈ અને કોઈ ખરાબ રીતે વ્યૂ અને ફોલોવર લેવા માટે, ખાસ કરીને આજે સોશિયલ મીડિયાની અંદર જે પણ થાય છે ને એ ખાસ કરીને વ્યૂ અને ફોલોવર લેવા માટે થાય છે અને તમને બધાને સરખી રીતે ખબર હશે। એવું નથી કે હું વ્યૂ અને ફોલોવર માટે નથી, હું તો ફક્ત આમ જ વિડીયો બનાવું છું। હું પણ વ્યૂ અને ફોલો, પરંતુ સાચી માહિતી અને સત્ય સાથે, કે કોઈ દિવસ ફેક નહીં, સત્ય સાથે આપણે વ્યૂ લેવાના હોય। ત્યારે આ હેતલબેન પરમારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હેતલબેન પરમાર આ વિડીયોની અંદર કહી રહ્યા છે કે જે પણ લોકો મારા ખરાબ રીતે વિડીયો બનાવે છે અને ઘણી બધી ક્લિપો પણ લીધી છે અને તેના પર હેતલબેન પરમારે 2 શબ્દો કીધા છે અને આ વિડીયોની અંદર હેતલબેનનું દુઃખ પણ સમજાયું અને હેતલબેનની જે ચેતવણી આવે એ ચેતવણી પણ સમજાઈ। લગભગ ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો મૂક્યા બાદ જાણવા મળ્યું છે કે કોઈ એક વ્યક્તિ ઉપર કાર્યવાહી પણ લગભગ કરી છે અને આની પહેલાં પણ હેતલબેન પરમાર લગભગ મીડિયાની અંદર આવ્યા હતા, ન્યૂઝની અંદર આવ્યા હતા, ત્યારે પણ તેમણે કોઈ કાર્યવાહી કરી હતી। અને કાર્યવાહી કેમ કરી છે તમને બધાને ખબર છે કે કોઈ ખરાબ રીતે ઉપયોગ કરતો હશે હેતલબેનના વિડીયોનો। હવે મિત્રો વાત કરીએ કે આખરેકાર હેતલબેને શું કીધું છે। તો જો તમે ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ ખરાબ વિડીયો બનાવો, તમે એ તો લગભગ નહીં જ બનાવતા હોય, પરંતુ જે પણ લોકો ખરાબ વિડીયો બનાવતા હોય તો તેમને મારે એટલું જ કહેવું છે કે આવા વિડીયો ના બનાવો। આપણે પોતાનું જો કોઈ કન્ટેન્ટ હોય તો તેનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયાની અંદર આવો, તેનાથી પણ તમને વ્યૂ અને ફોલોવર 100% મળશે। ખાસ કરીને કોઈ પણ ક્રિએટરનો આપણે ફાયદો ના ઉઠાવવો જોઈએ, પછી આપણે એ ક્રિએટરને આપણા પર જ કાર્યવાહી કરતા મજબૂર કરી નાખીએ છીએ અને એ ક્રિએટર આપણા પર કાર્યવાહી કરે એટલે આપણને બધાને ખોટું લાગે કે અમે તો તમને આગળ લાવ્યા હતા અને તમે અમારા ઉપર જ કાર્યવાહી કરી। ઘણા લોકો એવું કહેતા હોય છે, પરંતુ એક ક્રિએટર છે એ મજબૂર થઈ જાય છે આવું પગલું ભરવા માટે। અને તમને બધાને ખબર છે કે આપણે કોઈ પર જો ખોટી કોમેન્ટ કરીએ વિડીયોની નીચે અથવા તો કોઈને ખરાબ ગાળો બોલીએ, તેમની ક્લિપનો ખરેખર એટલે કે ખરાબ ઉપયોગ કરીએ, એ ક્લિપને આપણે ક્યાંયથી ક્યાંય ચોંટાડી દઈએ અને બધો વિડીયો અલગ બનાવી દઈએ, તો તે વિડીયો જો આ ક્રિએટર જોવે છે, એવું નથી કે હેતલબેન પરમારને જ કહું છું, કોઈ પણ ક્રિએટર છે તો તેને દુઃખ તો થવાનું જ છે, તેની લાગણી તો દુભાવવાની છે અને જો એક ક્રિએટર ચાહે તો તમારા પર કાર્યવાહી પણ કરી શકે છે। તો ખાસ કરીને મારા જેટલા પણ ચાહક મિત્રો છે તેમને કહું છું કે તમે જો કોઈ ખરાબ રીતે ઉપયોગ કરતા હોય તો ના કરતા। હેતલબેને ચેતવણી પણ આપી છે અને વિડીયોની અંદર કીધું પણ છે કે આજથી વિડીયો ના બનાવતા। બાકી ખાસ કરીને હેતલબેન પરમારને આપણા તરફથી તો સપોર્ટ છે જ, કારણ કે એવું નથી કે હું હેતલબેનને ફૂલ સપોર્ટમાં છું, હેતલબેનને વધારે ફોલોવર છે। આપણે જે કોઈ સારો ક્રિએટર છે જે ખરેખર સારું કોન્ટેન્ટ બનાવે છે અને તેમના માન મર્યાદાની અંદર તેને સપોર્ટ કરીએ છીએ। બાકી મારો સપોર્ટ તો હેતલબેન આગળ કંઈક નાનો જ પડે, એટલો કોઈ હું મોટો ક્રિએટર નથી। છતાં પણ જો પણ કોઈ પણ વ્યક્તિ વિડીયો બનાવે છે અને તમારે કોઈ કામ હોય નાના મોટું મારા લાયક, તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી અને મેસેજ કરી શકો છો। ફોલો નહીં કરો તો પણ ચાલશે, મેસેજ ડાયરેક્ટ કરી શકો છો, મારાથી બનતો હું રિપ્લાય આપી દઈશ કોઈ પણ જો લોકો વિડીયો બનાવતા હોય અને તેમને કોઈ કામ હોય તો। બાકી આજનો આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો, કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કર્યા, કોઈ જે વિડીયો બનાવે છે એને પણ ટાર્ગેટ નથી કર્યા, જે કોપી મારે છે એને પણ ટાર્ગેટ નથી કર્યા, કોઈ પણ જાતનું, અથવા હેતલબેનને કોઈ પણ જાતના વિડીયોની ક્લિપ ઉઠાવે છે તો કોઈને આપણે ટાર્ગેટ નથી કર્યા। વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો। ખાસ કરીને વિડીયોને બને તેટલો શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન નથી કર્યું તો જય ગોગા શોર્ટ કરીને આપણું પેજ છે, ખાસ કરીને એ પેજને ફોલો કરજો, કારણ કે ત્યાં તમને ગુજરાતની જે ટ્રેન્ડિંગ રીલ્સ આવે છે એ તમને જોવા મળી શકે છે। 5000 લોકો જોડાઈ ગયા છે, ખાસ કરીને પેજને ફોલો કરજો। બાકી આવનારા એક વિડીયોની અંદર મળીએ। બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। બધા મિત્રોને જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।